નમસ્કાર મિત્રો. અહીંયા આપણી વચ્ચે સાયબર ક્રાઇમના જે પ્રકારો છે એની વિસ્તૃત સમજ આપવા માટે ધ્વનિતભાઈ ઉપસ્થિત છે. ધ્વનિતભાઈ, તમારું સ્વાગત છે. નમસ્તે. ધ્વનિતભાઈ, આજકાલ એક સામાન્ય શબ્દ બહુ સંભળાઈ રહ્યો છે અને એ છે સાયબર બુલિંગ. તો આ જે સાયબર બુલિંગ છે એ હકીકતમાં છે શું, તેના વિશે આપ જણાવશો? ચોક્કસ નીતિનભાઈ. જ્યારે કોઈ કિશોર કે કિશોરી ઇન્ટરનેટ કે સોશિયલ નેટવર્કના ઉપયોગથી કોઈને હેરાન કરે, બદનામ કરે કે ડરાવે છે, ત્યારે તે વ્યક્તિ સાયબર ધમકીનો ગુનો કરી રહી હોવાનું કહેવાય છે. જ્યારે તે જ ગુનો પુખ્ત વયની વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, ત્યારે તેને સાયબર સ્ટોકિંગ તરીકે ઓળખવામાં આવે છે. નીતિનભાઈ, આપને એ પણ જણાવી દઉં કે સાયબર સલામતીમાં કઈ બાબતોનું ધ્યાન રાખવી જોઈએ છે. જ્યારે પણ ધમકી ભર્યા મેસેજ કે પોસ્ટ મળે ત્યારે તુરંત માતા પિતાને જાણ કરો તથા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો. ધ્વનિતભાઈ, આજકાલ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. તો એક સામાન્ય જે ક્રાઇમ છે એ પણ વ્યાપક પ્રમાણે વિસ્તર્યું છે. એ છે ન્યૂડ વિડીયો કોલિંગ ફ્રોડ. તો આ જે ન્યૂડ વિડીયો કોલિંગ ફ્રોડ છે એ કઈ રીતે થાય છે, એના વિશે આપ વિસ્તૃત જણાવશો? ચોક્કસ નીતિનભાઈ. ન્યૂડ વિડીયો કોલિંગ ફ્રોડ એ હાલમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારના ફ્રોડમાં વિડીયો કોલિંગ સુવિધાવાળી એપ્લિકેશનના માધ્યમથી કોલ કરવામાં આવે છે. શરૂઆતમાં માત્ર ઔપચારિક ચેટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ ઓનલાઈન રિલેશનશિપમાં વિડીયો કોલ ઉમેરાય છે. ત્યારબાદ વિશ્વાસ કેળવીને વિડીયો કોલ દરમિયાન ન્યુડિટી ઉમેરાય છે. આ પ્રકારના વિડીયો કોલનું રેકોર્ડિંગ કરી લેવામાં આવે છે. આ વિડીયોને વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે અને તે વાયરલ થતાં અટકાવવા તેની આર્થિક માંગણી કરવામાં આવે છે. અને જ્યારે આ પ્રકારનો આપણે ભોગ બન્યા હોઈએ છીએ ત્યારે આપણે કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ, અથવા તો આ પ્રકારના ભોગ ન બનવા માટે આપણે કઈ સાવચેતી રાખવી જોઈએ તેના મુદ્દાઓની પણ આપણે સમજ મેળવી લઈએ. આ પ્રકારના ફ્રોડમાં નાણાંની ચૂકવણી ન કરવી, અજાણી વ્યક્તિ સાથે વાતચીત ન કરવી. ધ્વનિતભાઈ, આજકાલ ન્યૂઝ ચેનલ અને સમાચાર પત્રમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ફ્રોડ એ બહુ સામાન્ય થઈ ગયું છે. તો હકીકતમાં આ જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ફ્રોડ છે એ છે શું? નીતિનભાઈ, જ્યારે આપણે જોઈએ છીએ કે બાળકોને લાલચ આપી તેમના અશ્લીલ ફોટા કે વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા, ડાઉનલોડ કરવા કે શેર કરવા કે અન્ય મારફત કરાવવા, આ એક ગંભીર અપરાધ બને છે. ઘણીવાર નીતિનભાઈ આપણે જોઈએ છીએ કે બાળકોની સાથે સૌથી પહેલા તો ચેટ દ્વારા મિત્રતા કેળવવામાં આવે છે. મિત્રતા કેળવ્યા પછી બાળકોને વિશ્વાસમાં જ્યારે લઈ અને આ ટાઈપના ફ્રોડ આચરવામાં આવે છે, તો આ ચાઇલ્ડ પોર્નોગ્રાફી છે એક અપરાધપાત્ર ગુનો છે. તે માટે જેલ તથા દંડની સજાની પણ જોગવાઈ કરવામાં આવે છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંતર્ગત આપણે સલામતી કે સાવચેતી જોઈએ તો સેક્શન 67B અંતર્ગત ચાઇલ્ડ પોર્નોગ્રાફી એ કાનૂની અપરાધ છે, જેમાં 5 વર્ષની જેલની સજા છે અને ₹10 લાખ સુધીના દંડની જોગવાઈ પણ છે. તો બને ત્યાં સુધી ચાઇલ્ડ પોર્નોગ્રાફીથી બાળકો દૂર રહે અને તેનો ભોગ ન પડે તેનું પણ આપણે ખ્યાલ રાખવો જરૂરી છે. મિત્રો, આજનો જે યુગ છે એ ટેકનોલોજી અને એઆઈ નો યુગ છે. અત્યારે બહોળા પ્રમાણમાં લોકો એઆઈ નો ઉપયોગ કરતા થયા છે. સાથે સાથે એઆઈ નો ઉપયોગ જે થાય છે તો એઆઈ ને લગતા સાયબર ક્રાઇમ પણ વધ્યા છે. તો ધ્વનિતભાઈ, આ જે એઆઈ સાયબર ક્રાઇમ છે એના વિશે થોડું વિગતે ડિટેલ આપજો. ચોક્કસ નીતિનભાઈ. હાલમાં એઆઈ વધુ પ્રચલિત બન્યું છે. એઆઈના ઘણા લાભો પણ છે, તેની સામે ઘણા ગેરલાભો પણ આપણને જોવા મળે છે. હાલમાં એઆઈની મદદથી ફેસ સ્વેપિંગ દ્વારા ખાસ લોકોના બનાવટી ફોટા અને વિડીયો બનાવી તેને વાયરલ કરવામાં આવે છે, જેમાં ડીપ ફેક પ્રચલિત છે. હાલમાં આપણે જાણીએ છીએ કે ઘણા એવા સેલિબ્રિટીઓના ફોટા કે વિડીયો બનાવીને ઇન્ટરનેટ ઉપર વાયરલ કરવામાં આવે છે. જ્યારે આનું ધ્યાન જાય છે અને ખબર પડે છે ત્યારે તે આપણને ખ્યાલ આવે છે કે આ ગુનાપાત્ર છે, જેમાં ડીપ ફેક પ્રચલિત છે. એઆઈની મદદથી વોઇસ ચેન્જ કરીને પણ ફ્રોડ કરવામાં આવે છે. ઘણીવાર કેવું બને છે કે આપણા જાણીતી વ્યક્તિના જ અવાજથી આપણા પર કોલ કરવામાં આવે છે અને તેના દ્વારા આપણી પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે. આપણે આના આધારિત સલામતી માટે કેવી બાબતોનું ધ્યાન રાખશું તેની સમજ મેળવીએ.
બને ત્યાં સુધી તમારી અંગત માહિતી કે ફોટાને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળવું જોઈએ. મિત્રો, આજકાલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા જ પજવણી અને પીછો કરવામાં આવે છે. તો જે આ પજવણી અને પીછો જે થાય છે એ બાબતે કોઈ યોગ્ય ઉપાય કરી શકાય ખરો? હા, ચોક્કસ નીતિનભાઈ. એના માટે ઘણી બધી જોગવાઈઓ આપણા કાયદામાં છે. ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર પજવણી અને પીછો એ એક ગુનો છે. જ્યારે પણ તમને એવું લાગે છે કે તમે તેનો શિકાર બન્યા છો, ત્યારે તુરંત જ 1930 પર ફરિયાદ કરો, જેથી આપણને સાયબર સિક્યુરિટીની મદદ ચોક્કસપણે મળી રહેશે. મિત્રો, આપણે સાયબર ક્રાઇમ અને સાયબર ક્રાઇમના પ્રકારો વિશે વિસ્તૃત માહિતી મેળવી. આશા રાખું છું કે આ જે માહિતી છે એ તમને જીવનમાં ઉપયોગી થશે અને તમે પણ ભવિષ્યમાં થનાર સાયબર ક્રાઇમથી બચી શકશો. ધ્વનિતભાઈ, તમે જે સાયબર ક્રાઇમની વિસ્તૃત માહિતી આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર નીતિનભાઈ.